આગામી 7 દિવસ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી આગામી 7 દિવસ દરમિયાન કરાઈ છે। ગુજરાત ઉપર 4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાનું હવામાન વિભાગનું કહેવું છે અને તેઓનું કહેવું છે કે ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ થશે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ વરસવાનું આગામી 7 દિવસનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। આજે 19મી ઓગસ્ટ છે। આજથી લઈને આગામી દિવસોની આગાહી શું કરવામાં આવી છે તે બિગ બોલ પર આપને બતાવીએ। 19મી ઓગસ્ટે વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ આ તમામ જગ્યાએ વરસાદ વરસશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। એટલે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ 19મી તારીખે એટલે કે આજના દિવસે જોવા મળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ રહેશે। એ સિવાય જુઓ વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ રહેશે। દક્ષિણના અલગ અલગ જિલ્લાઓમાં તો ભારે વરસાદની શક્યતાઓ છે અને વડોદરા મધ્યમાં આવે, પરંતુ વડોદરામાં પણ સારો એવો વરસાદ આજના દિવસે 19મી તારીખે જોવા મળશે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે। એટલે ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય અને મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણમાં વરસાદ આજના દિવસે જોવા મળશે તેવી શક્યતાઓ છે। ક્યાંક બની શકે કે વાદળછાયું વાતાવરણ જ રહે, તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસે, ક્યાંક ધોધમાર વરસાદ રહે, પરંતુ ઓવરઓલ આજના દિવસે આ તમામ જિલ્લાઓમાં અને શહેરોમાં વરસાદી માહોલ જોવા મળશે।